2 વર્ષ પૂર્ણ થતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે અને આવતીકાલે 2 દિવસ માટે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટથી ખોડલધામ મંદિર સુધી એટલે કે કુલ 60 કિલોમીટરની આ પદયાત્રા યોજાશે। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાશે। એટલું જ નહીં, આ 60 કિલોમીટરની પદયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ પણ ભાગ લેશે। તો પાટીદારોની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના 2 વર્ષ પૂર્ણ થયા છે, તેના ઉપક્રમે આ પાટીદાર પદયાત્રા યોજવામાં આવી છે। આજે લેવા પટેલ સમાજ માટે ગૌરવનો દિવસ છે। ખોડલધામ માં ખોડિયારના વધામણા 2 વર્ષના આજે પૂરો થાય છે, ત્યારે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ, ખોડલધામ મહિલા સમિતિ અને ખોડલધામના દરેક જિલ્લાના ભાઈઓ બહેનો આજે પદયાત્રા સાથે રાજકોટથી કાગવડ સુધી મા ખોડલના સાનિધ્યમાં માની આરાધના કરવા જઈ રહ્યા છે। ત્યારે આ દરેક યુવાનો ભાઈઓ બહેનોને મારા અભિનંદન પાઠવું છું અને આ યાત્રા સફળ અને સુખદાયી રહે એવી મા ખોડલ પાસે પ્રાર્થના કરું છું। આવતીકાલનો નરેશભાઈ કયા પ્રકારનો કાર્યક્રમ છે? આવતીકાલે મહત્વનો દિવસ છે, ત્યારે ખોડલધામમાં કયા પ્રકારનો કાર્યક્રમ? 21 તારીખ 21 જાન્યુઆરી એટલે લેવા પટેલ સમાજ માટે મા ખોડલનો દિવસ છે। આવતીકાલે માના પધરામણાના 2 વર્ષ પૂરા થાય છે, ત્યારે ઓલ ઇન્ડિયા કન્વીનર મીટ એટલે કે આખા ભારતમાંથી દરેક ગામમાંથી જ્યાં લેવા પટેલ સમાજ વસે છે ત્યાંથી અમારા કન્વીનર ભાઈઓ અને બહેનો પધારશે અને ત્યાં એક સ્નેહ મિલનનું આયોજન છે। સાથે સાથે આગામી ખોડલધામના જે કાર્યક્રમો ભવિષ્યના છે, જે ડેવલપમેન્ટના કાર્યો છે, એની પણ કાલ ચર્ચા થશે અને એ સાથે દરેક ભાઈઓ બહેનો માતાજીની આરતી અને ધ્વજારોહણનો લાભ લઈ અને ત્યાંથી બપોર પછી છૂટા પડશે। તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે 2 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે 2 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ખોડલધામ મંદિરનું ફાઉન્ડેશન જમીનથી 17 ફૂટ ઊંડે છે। લાંબી પદયાત્રા નીકાળવામાં આવશે। 2 દિવસનું આયોજન છે। જણાવી દઈએ, પાટીદારોની આ પદયાત્રા સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતીક છે આ ખોડલધામ, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો જણાવી દઈએ, પ્રાણ પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થયા છે અને તેના ઉપક્રમે 60 કિલોમીટર લાંબી પદયાત્રા યોજવામાં આવી છે। 21 જાન્યુઆરી 2017ના રોજ મંદિરની આ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી। મંદિરમાં ખોડલ માતા સહિત 14 કુળદેવીઓની મૂર્તિની કાગવડ ખોડલધામમાં સ્થાપના કરાઈ હતી। તો જણાવી દઈએ, શિલ્પશાસ્ત્ર મુજબ ભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયું છે। વાત મુદ્દે સંવાદદાતા સની વૈયર લાઈવ જોડાઈ ગયા છે। જી સની, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, 2 વર્ષ પ્રતિષ્ઠાને થઈ ગયા છે અને તેના ઉપક્રમે 60 કિલોમીટર લાંબી પદયાત્રા પણ નીકાળવામાં આવશે। હાલ કયા 2 દિવસનું આયોજન છે, કેવું આયોજન કરવામાં આવ્યું છે, ભક્તોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે ખોડલધામ પદયાત્રાનું આજથી પ્રારંભ થયો છે, આવતીકાલ સવાર સુધી જે ખોડલધામ પદયાત્રા છે તે ખોડલધામ મંદિર સુધી જશે ને ત્યાં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી પણ આજે કહી શકાય કે આવતીકાલના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા જઈ છે। કે આપણી સાથે ભાવિક ભક્તો પણ છે, તેમની સાથે જ વાત કરશું। શું કહેશો, જે રીતે અત્યારે ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે? શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આજની જે 20 તારીખે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નરેશભાઈ પટેલના વરદ હસ્તે પદયાત્રાને ખુલ્લી મૂકવામાં આવી છે અને 4 થી 4.5 ભાવિકો અત્યારે પદયાત્રામાં જોડાયેલા છે અને અમારી આખી ટીમ 70 થી 80 જણાની જે ટીમ છે રાજકોટથી સાપર સુધીની ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહી છે। જેમ જેમ પદયાત્રા આગળ જતી જશે તેમ તેમ એમાં ભાવિકો જોડાતા જશે અને જ્યાં સુધી કાગવડ પહોંચશે ત્યાં સુધી 40 થી 50,000 ભાવિકો એમાં જોડાશે તેવી શક્યતા જોવાઈ રહી છે। શું કહેશો, કઈ પ્રકારનું આવતીકાલનું પણ આયોજન છે? સ્નેહ મિલન પણ ગોઠવવાનું છે, મુખ્યમંત્રીની પણ હાજરી છે। આવતીકાલે જ્યારે 21 તારીખ ખોડલધામની સ્થાપનાનો દિવસ હોય, લેવા પટેલ સમાજમાં એક ઉમંગ અને લાગણી અને આ દિવસ ઉજવતો હોય છે, ત્યારે આવતીકાલના દિવસે જ્યારે
ખોડલધામમાં મહાઆરતીનો એક કાર્યક્રમ છે. નરેશભાઈ પટેલના હસ્તે આરતી કરવામાં આવશે અને અહીંયા સમગ્ર ભાવિકો ઉમટી પડશે અને લાખોની સંખ્યામાં ભાવિકો આવી અને મા ખોડલના દર્શન કરશે. જી, ચોક્કસથી જે રીતે આપણી સાથે ભાવિકો હતા તેમણે જણાવ્યું કે જે રીતે આવતીકાલે મુખ્યમંત્રીની હાજરીમાં કહી શકાય કે સંમેલન યોજવા જઈ રહ્યું છે ને સવારે આરતી કરવામાં આવશે અને સવારે આરતી કર્યા બાદ આ સમગ્ર જે પૂર્ણાવૃત્તિ છે તે આપવામાં આવશે. એટલે 21 તારીખ આવતીકાલે છે તે મહત્વપૂર્ણ અત્યારે જે પાટીદારો છે તેના માટે રહી છે. જી બિલકુલ શની, સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર. તો કાગવડ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 2 વર્ષ પ્રતિષ્ઠાને થઈ ગયા છે ત્યારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે. 60 કિલોમીટર જેટલી પદયાત્રા, ધાર્મિક પ્રસંગો પણ આ જે કાગવડ મંદિર છે ત્યાં કંડારવામાં આવ્યા છે. તો કહી શકાય કે અત્યારે એક ઉત્સવનો માહોલ કાગવડ ખાતે જોવા મળી રહ્યો છે.